નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના લેટેસ્ટ રેટ જાણવાના છીએ। આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની શું કિંમતો ચાલી રહી છે, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા, ગઈકાલની સરખામણીમાં પ્રતિ 10 ગ્રામે આજે ભાવમાં કેટલો ફેરફાર જોવા મળ્યો, એ સાથે ચાંદીની લેટેસ્ટ રેટ પણ જાણીશું અને સોના ચાંદીને લઈ અન્ય મહત્વ સલામત સમાચાર જાણીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ જાણીશું। 1 ગ્રામની કિંમત 15,003 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,20,744 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,50,930 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15,09,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,48,970 રૂપિયા અને આજે 1,50,930 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર 1960 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાના ભાવ વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું અને ભાવ ક્યાં પહોંચ્યા? 1 ગ્રામની કિંમત 13,835 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,10,680 રૂપિયા, 100 ગ્રામની કિંમત 13,83,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,36,550 રૂપિયા અને આજે 1,38,350 રૂપિયા। એટલે એક દિવસની અંદર 22 કેરેટ સોનાના ભાવમાં 1,800 રૂપિયાનો ઉછાળો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાના કિંમતો વિશે। 18 કેરેટ સોનાનો ભાવ ક્યાં પહોંચ્યો અને ભાવમાં વધારો ઘટાડો થયો કે નહીં? 1 ગ્રામની કિંમત 11,320 રૂપિયા, 8 ગ્રામની કિંમત 90,560 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,13,200 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 11,32,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ભાવ હતો 1,11,730 રૂપિયા અને આજે 1,13,200 રૂપિયા। એક દિવસની અંદર 18 કેરેટ સોનાના ભાવમાં 1,470 રૂપિયાનો ઉછાળો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને ભાવમાં શું બદલાવ જોવા મળ્યો? સૌ પ્રથમ આજના લેટેસ્ટ રેટ જાણીએ। 1 ગ્રામની કિંમત 250 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,500 રૂપિયા, 100 ગ્રામની કિંમત 25,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,50,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા ચાંદીના આજના લેટેસ્ટ રેટ, પરંતુ આમાંય બદલાવ જોવા મળ્યો છે। સોનું અચાનક કેમ સસ્તું થયું છે? સોનાના ભાવમાં આ ઘટાડો ભારતીય રૂપિયામાં નોંધપાત્ર મજબૂતાઈને આભારી છે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ચલણની અસ્થિરતાને રોકવા માટે નવા પગલાં રજૂ કરવામાં આવ્યા બાદ રૂપિયામાં 12 વર્ષમાં સૌથી મોટો વધારો નોંધાયો છે। સામાન્ય રીતે મજબૂત રૂપિયાને કારણે સ્થાનિક બજારમાં સોનું સસ્તું થાય છે, જેના કારણે કિંમતો પર દબાણ આવે છે। મૂળભૂત રીતે મજબૂત રૂપિયાને કારણે સસ્તી આયાત થાય છે અને ભારત વિદેશથી સોનાની આયાત કરે છે, તેથી રૂપિયાના મૂલ્યમાં વધારો થવાથી આયાત ખર્ચમાં અસરકારક રીતે ઘટાડો પણ જોવા મળે છે। સોનાના ભાવમાં 17 વર્ષનો સૌથી મોટો ઘટાડો તો થયો છે। શું આ ખરીદીની શ્રેષ્ઠ તક છે કે હજુ મોટી મંદી આવી શકે છે? હાલમાં સોના ચાંદીના ભાવમાં સૌથી મોટા ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં ઉથલપાથલના કારણે ભાવમાં વધઘટ જોવા મળી રહી છે। હજુ બુધવારે જ્યાં સોના ચાંદીના ભાવમાં વધારો આવ્યો હતો, ત્યાં ગુરુવારે ટ્રમ્પના સંબોધન બાદ માર્કેટમાં બુરી રીતે તૂટ્યું પણ હતું। શરાફા અને વાયદા બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે। સોનાના ભાવ 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમતો ચાંદીની અસલ કિંમતો વિશે વાત કરીએ તો 2,28,000 રૂપિયા રહી છે। દર્શક મિત્રો, પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે। એમસેક્સ પર સોનાની કિંમતોનો કારોબાર રૂપિયા દરમિયાન 5,000નો ઘટાડો આવ્યો, જ્યારે ચાંદીમાં 19,000 સુધી નીચે આવી ગઈ છે। શુક્રવારે ગુડ ફ્રાઇડેના અવસરે એમસીએક્સ માર્કેટ બંધ છે, જોકે ગુડ્સ રિટર્ન્સ અનુસાર કિંમતોમાં ઘટાડો તો નોંધાયો જ છે। ગુરુવારે વહેલી સવારેથી જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના નામે દુનિયાને સંબોધન કર્યું। તેમના આ રાષ્ટ્રજોગ સંબોધન બાદ માર્કેટમાં મોટો કડાકો જોવા મળ્યો। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાને અમેરિકનોને સંબોધિત કર્યા તે વાસ્તવમાં પૂરી દુનિયાને માહિતગાર કરી રહ્યા હતા કે તેમનું આગળનું વિઝન
આગામી સપ્તાહ સુધી હજુ શાંતિ રાખવાનું તો બિલકુલ નથી. આ તરફ ઈરાને પણ સ્પષ્ટ ચેતવણી આપી કે અમારા પર હુમલો થાય તો અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ જ રાખશું. હવે આટલા સમયમાં આપણે એટલું તો સમજી જ ગયા કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ એટલે દુનિયામાં તેલનો સપ્લાય પ્રભાવિત થશે. જો આ સપ્લાય પ્રભાવિત થશે તો મોંઘવારી વધી, અને મોંઘવારી વધી તો તેની અસરો માર્કેટ પર દેખાવાની જ છે. હવે ગુરુવારે સવારે જેવું ટ્રમ્પે કહ્યું કે અમે ઈરાન પર હવે વધુ ભીષણ હુમલા કરીશું, તો માર્કેટ ધડામ દઈને નીચે આવી ગયું. ન માત્ર બજાર પરંતુ અમેરિકાનો S&P પણ ડાઉનમાં આવી ગયો. બિટકોઇન પણ તૂટ્યો. તેલ સપ્લાય બાધિત થયો તો તેલના ભાવો પણ તુરંત વધી ગયા. ટ્રમ્પના ભાષણની સીધી અસરો બજાર પર જોવા મળી. તેના ભાષણની અસર ગોલ્ડના ભાવ પર પણ દેખાઈ, અને સોનાના ભાવ પણ તૂટ્યા તો ખરા જ. સામાન્ય રીતે એવું જોવા મળે કે જેમ ઓઇલના ભાવ વધે તેમ સોનાના ભાવ પણ વધે, પરંતુ આ વખતે ટ્રમ્પના ભાષણ બાદ ગોલ્ડના ભાવમાં ઘટાડો જોવા મળે છે. હવે આવું કેમ થઈ રહ્યું છે? આ સમયે સોનું ખરીદવું જોઈએ કે નહીં તે આપણે જાણી લઈએ. આ સમગ્ર પરેશાનીમાં બજારે રશિયા અને તુર્કી દ્વારા અત્યાધુનિક સોનું વેચવાની અસર જોઈ લીધી. બજારમાં મોટાભાગે એવું જોવા મળ્યું કે જ્યારે ખાડીના દેશો તણાવની સ્થિતિ જોવા મળી તો સોનાના ભાવ વધ્યા છે. 17 વર્ષમાં માર્ચ મહિનામાં એવું પહેલીવાર જોવા મળ્યું કે સૌથી વધુ સોનાના ભાવમાં ઘટાડો થયો. 17 વર્ષમાં વર્ષ 2008માં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી. આ એક મહિનામાં સોનાના ભાવ આટલો મોટો ઘટાડો પણ થયો હતો. 17 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો. ગોલ્ડ માર્કેટ આ ઘટાડો સામાન્ય નથી. માર્ચ મહિનામાં સોનાનો ભાવ જે ઘટાડો થયો તે છેલ્લા 17 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો કહેવાય. આ અગાઉ 2008ની આર્થિક મંદી દરમિયાન આવો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં સોનાનો ભાવ $5,296 પ્રતિ ઓન્સ હતો. તે ઘટીને $4500 થી $4600 આસપાસ પહોંચી ગયો છે. આ એક મોટો કડાકો છે કે જે રોકાણકારો માટે ચિંતા અને તક બંને લઈને આવ્યું છે. સોનાના ભાવ ઘટવામાં ડોલરનો શું રોલ રહ્યો? સોનાના ભાવ ઘટવા પાછળ એક મુખ્ય કારણ ડોલરની મજબૂતી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો વેપાર ડોલરમાં થાય છે. ત્યારે તેલના ભાવ વધે ત્યારે દેશોએ તેલ ખરીદવા માટે વધુ ડોલર ખર્ચવા પડે, જેના કારણે બજારમાં ડોલરની માંગ વધી. હવે ડોલર જ્યારે મજબૂત બને ત્યારે લોકો ડોલરને જ એક કોમોડિટી તરીકે ખરીદવા લાગે, જેના કારણે સોનાની માંગ પર પણ અસર પડે. જ્યારે ડોલર મોંઘો થાય ત્યારે સોનું ખરીદવું આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘું પડે, ત્યારે પરિણામ તેની માંગ ઘટે અને ભાવ નીચે આવી જાય. સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાનું વેચાણ. જ્યારે ડોલર મોંઘો થાય તો વસ્તુના ભાવ પર તેની સીધી અસર પડે. લોકો ખરીદી ઘટાડી દે છે. સોનાના ભાવ ઘટવા પાછળનું બીજું સૌથી મોટું કારણ સેન્ટ્રલ બેન્કો દ્વારા કરવામાં આવેલું સોનાનું વેચાણ છે. જ્યારે દેશો પોતાની કરન્સી નબળી પડે ત્યારે તેઓ પોતાની અર્થવ્યવસ્થાને ટેકો આપવા અને ડોલર મેળવવા માટે પોતાના ગોલ્ડ રિઝર્વ વેચે છે. તાજેતરમાં જ તુર્કીએ તેની કરન્સી લીરાને બચાવવા માત્ર 14 દિવસમાં 58 ટન સોનું વેચવું પડ્યું હતું, અને તેના બદલામાં તેને $8 બિલિયન મેળવ્યા હતા. રશિયા યુક્રેન યુદ્ધને કારણે આર્થિક કટોકટીમાં આવેલા રશિયાના છેલ્લા 25 વર્ષમાં સૌથી સોનું વધારે વેચ્યું. જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં જ રશિયાએ આશરે 14 ટન સોનું બજારમાં આપ્યું. હવે જ્યારે આટલી મોટી માત્રામાં સોનું ઓપન માર્કેટમાં આવે ત્યારે સપ્લાય વધી જવાથી કુદરતી રીતે જ ભાવમાં ઘટાડો જોવા મળે. શું છે ભારતીય રોકાણકારોની સ્થિતિ? તો ભારત પાસે RBI પાસે પણ 880 ટન જેટલું ગોલ્ડ રિઝર્વ છે. RBI પણ ડોલરની સ્થિતિને આધારે ગોલ્ડ રિઝર્વનું સંચાલન કરતી રહેલી છે. ભારતીય બજારમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ અને ડોલર રૂપિયાના વિનિમય દર પર આધારિત હોય છે. હાલમાં ડોલર મજબૂત થવાથી રૂપિયા પર દબાણ છે, પરંતુ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ઘટાડવાથી સ્થાનિક બજારમાં પણ તેની અસર વર્તાઈ રહી છે. હાલની સ્થિતિમાં સૌથી મોટો સવાલ છે લોકો કે મૂંઝાવી રહે છે. સોનું ખરીદવું જોઈએ કે રાહ જોવી જોઈએ? આ પ્રશ્ન અત્યારે દરેક રોકાણકારોના મનમાં છે. અહીં બે પ્રકારની સ્ટ્રેટેજી હોઈ શકે. ટૂંકા ગાળાના રોકાણકારો, ટ્રેડર જેઓ આજે ખરીદીને કાલે નફો કમાવા માંગતા, તેઓની અત્યારે બજાર ખૂબ જ અસ્થિર, વોલેટાઇલ છે. નિષ્ણાતો તેમના મતે વેઇટ એન્ડ વોચ એટલે કે રાહ જોવાની અને સલાહ આપવી છે. લાંબા ગાળાના રોકાણકારોને લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે બજારમાં આ ઘટાડો એ ડીપ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીની સમાન છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સોનાનો મોટો ઘટાડો આવે ત્યારે તે ખરીદી માટેનો સર્વશ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર અને આજના લેટેસ્ટ રેટ. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા સમાચાર જોવા માટે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.